હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપણી આ વિડીયોની અંદર. અત્યાર સુધી આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અલગ અલગ પ્રકારના વાક્યોની સમજ મેળવી છે કે ખાસ કરીને આપણે જોઈ ગયા કે એસર્ટિવ સેન્ટેન્સ, તેના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તેના પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સ, તેના પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ, લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ. પણ મિત્રો, જો આપણે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામની અંદર મિત્રો આપણે ખાસ કરીને પેરેગ્રાફ કે કોઈ કન્વર્સેશન, કોઈ બે વ્યક્તિઓની વાતચીતનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતરિત કરવાનું હોય છે. તો મિત્રો, આપણે વાક્યોની તો સમજ મેળવી કે એમાં કેવા પ્રકારના ચેન્જીસ આવતા હોય છે, પણ જ્યારે કોઈ પેરેગ્રાફ કે કોઈની વાતચીતનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે ઘણી બધી એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે. કે તો આજનો આપણો ટોપિક એ જ રીતે છે કે ભાઈ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા ધ્યાનમાં રાખવાની બાબતો. કે અહીં પહેલા જ પોઈન્ટની જો હું વાત કરું તો સૌથી પહેલો પોઈન્ટ આપણો છે કે એક જ વ્યક્તિ જ્યારે બે વાક્ય સાથે બોલે ત્યારે આપણે એ વાક્યોને જોડવા માટે એન્ડ, એડેડ, ધેટ નો ઉપયોગ કરવો પડે છે મિત્રો. કે જ્યારે એક જ વ્યક્તિ બે વાક્યો સાથે બોલે તો એવા વાક્યોને જોડવા માટે મિત્રો આપણે ખાસ એન્ડ, એડેડ, ધેટ નો ઉપયોગ કરવો પડે છે. જેની માટે હું આગળ એક એક્ઝામ્પલ મેં ઓલરેડી મૂકેલું છે કે જેને આપણે ચેન્જીસ કરી અને એમાં કેવી રીતે ચેન્જ આવે છે તેની સમજ મેળવીશું. કે અતુલ સેડ, આઈ એમ રીડિંગ એ સ્ટોરી બુક, આઈ એમ એન્જોયિંગ. તો અહીં આગળથી શરૂઆત કરીએ કે અતુલ સેડ ધેટ હી, હવે એમનું વોઝ થઈ ગયું, હી વોઝ રીડિંગ a storybook, a storybook. ત્યાર પછી મિત્રો પહેલું વાક્ય તો આપણે પૂરું કરી દીધું છે. હવે બીજા વાક્યને જોડવા માટે આપણે શબ્દનો ઉપયોગ કરીશું એન્ડ, એડેડ, ધેટ, એન્ડ, એડેડ, ધેટ. ત્યાર પછીનું બીજું વાક્ય આઈ એમ એન્જોયિંગ, એને જોડીશું કે હી વોઝ એન્જોયિંગ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં મીન્સ કે ડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે એક જ વ્યક્તિ બે સંવાદ, બે અલગ અલગ વાક્ય સાથે બોલે છે તો એ બે અલગ અલગ વાક્યોને જોડવા માટે મિત્રો તમારે ખાસ જરૂર પડે છે એન્ડ, એડેડ, ધેટની. તો મિત્રો આગળ ઘણી બધી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે. ઘણા બધા લોકો સીધે ને સીધું વાક્ય જોડી દેતા હોય છે. એટલે આની એક સમજ ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો એવી જ રીતે આપણે બીજી વાત કરીએ તો કે જ્યારે બોલનાર એક વાક્ય બોલે અને પછી પ્રશ્ન પૂછે ત્યારે તે વાક્યના જવાબમાં, હા મિત્રો, કે પહેલું વાક્ય આપણું વિધાન વાક્ય હતું અને ત્યાર પછીનું વાક્ય મીન્સ કે એક જ વ્યક્તિ જ્યારે પહેલું વાક્ય વિધાન વાક્ય બોલે છે અને ત્યાર પછીનું બીજું વાક્ય પ્રશ્ન વાક્ય બોલે છે ત્યારે આપણે એન્ડ, આસ્ક, ઇફ, જો યસ નો મારો પ્રશ્ન હશે તો એન્ડ, આસ્ક, ઇફ અને કાં તો એન્ડ, આસ્કડ, WH ક્વેશ્ચન. તો મિત્રો અહીં આગળ ખાસ ધ્યાન રાખજો કે અહીં આગળ ભૂલ પડવાની સંભાવનાઓ વધી જાય છે કે જ્યારે કોઈ પહેલું વાક્ય વિધાન વાક્ય છે અને પછીનું વાક્ય પ્રશ્ન વાક્ય આવે છે તો તેવા વાક્યને જોડવા માટે ખાસ કરીને એન્ડ, આસ્ક, ઇફ અને એન્ડ, આસ્ક, WH ક્વેશ્ચન. તો એની માટે આ એક્ઝામ્પલ મૂકેલું છે કે રસિક સેડ આઈ ડુ નોટ હેવ ઇનફ મની. કે રસિકે પહેલું વાક્ય બોલ્યું છે કે ભાઈ મારી પાસે પૂરતા પૈસા નથી. સેકન્ડની અંદર મીન્સ કે જે બીજું વાક્ય છે જે રસિક જ બોલે છે, ડુ યુ નો ધીસ, શું તમે જાણો છો? અને એ જ રીતે બીજો પણ એક પ્રશ્ન મૂક્યો છે WH કે વોટ શુડ આઈ ડુ ટુ અર્ન મોર મની. તો આપણે જો કહેવા જઈએ તો પહેલું વાક્ય રસિક said that he did not have enough money. તો મિત્રો આ પહેલું વાક્ય આપણું પૂરું થઈ ગયું અને હવે બીજું વાક્ય જેને આપણે જોડવાનું છે ડુ યુ નો ધીસ. તો એની માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો એન્ડ, આસ્કડ અને ત્યાર પછી ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન છે એટલા માટે અહીં આગળ આપણે મૂકીશું ઇફ,
ધ્યાન રાખજો મિત્રો, અહીં આગળ ભૂલ પડવાની સંભાવનાઓ વધી જાય છે કે બીજા વાક્યમાં ક્રિયાપદ છે એટલે પ્રશ્ન if થી બને છે. જેવી રીતે મેં તમને પ્રશ્ન વાક્યની અંદર સમજ આપી હતી કે કોઈ પણ પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં લાવી દો, તો અત્યારે આપણું વિધાન વાક્યની અંદર શું બનશે કે you know this. તો અહીં આગળ રસિક એ ત્રીજો પુરુષ એકવચન બની જશે if he knew that. તો મિત્રો આ રીતે એક વાક્ય જોડાયું. બીજો પ્રશ્ન છે કે જો આપણે બનાવવું હોય તો એ વાક્ય આ રીતે પણ બનાવી શકે છે, and asked WH question means કે what. બરાબર મિત્રો, કે ભાઈ what should I do to earn more money. તો આ વાક્યને વિધાન વાક્ય બનાવી શકીએ છે કે ભાઈ he should do to earn more money. મીન્સ કે મિત્રો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આવા વાક્યની અંદર જ્યારે પણ તમે ચેન્જીસ કરો ત્યારે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું રહે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો જ્યારે બોલનાર એક સાથે બે પ્રશ્નો પૂછે ત્યારે વાક્યના જવાબમાં, હજુ મિત્રો ધ્યાન આપજો, આગલા બે પોઈન્ટ હતા જેમાં એક વ્યક્તિ બે સંવાદ સાથે બોલે છે. બીજા પોઈન્ટની અંદર આપણે શીખી ગયા કે જ્યારે પહેલું વાક્ય વિધાન વાક્ય હોય અને બીજા વાક્યમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, અને હવે ત્રીજો પોઈન્ટ છે કે જ્યારે બોલનાર એક સાથે બે પ્રશ્નો પૂછો ત્યારે વાક્યના જવાબમાં and again asked. તો મિત્રો આ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે બોલનાર એક સાથે બે પ્રશ્નો પૂછે છે ત્યારે બીજા પ્રશ્નને જોડવા માટે તમારે and again ask મૂકવું જરૂરી થઈ જાય છે. તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ છે કે અનિતા, what did your father say yesterday and how did you feel. તો અનિતા asked what. બરોબર કે અહીંયા આગળ પૂછે છે અનિતા asked what her father had told the previous day. પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો મિત્રો. અને બીજો પ્રશ્ન how did you feel એને જોડવા માટે and again asked. બરાબર, તો બીજો પ્રશ્નને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો છે and again ask how she had felt. બરાબર મિત્રો, how she had felt. તો અહીંયા મિત્રો ખાસ એક સમજ યાદ રાખજો કે જ્યારે એક જ વ્યક્તિ બે પ્રશ્નો એક સાથે પૂછે છે ત્યારે તેવા પ્રશ્નોને જોડવા માટે મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે and again ask. તો મિત્રો આ એક સમજ છે. તો આપણે 3 પોઈન્ટ જોઈ ગયા. હવે ચોથા નંબરનો પોઈન્ટ મિત્રો કે જ્યારે સાંભળનાર જવાબ આપ્યો હોય ત્યારે, જ્યારે સાંભળનાર વ્યક્તિ કે અંદર મિત્રો કહ્યું છે કે ભાઈ કિશન ડુ યુ લાઈક રીડિંગ, અને સાંભળનાર અત્યારે અમિત છે કે અમિત આઈ લાઈક રીડિંગ. કે સાંભળનાર જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ આપે છે ત્યારે એના પ્રશ્નના જવાબમાં લખાય છે રિપ્લાઈડ ધેટ. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કારણ કે આ બધી કન્ફ્યુઝન વાળી બાબતો છે કે તમે એનું ધ્યાન નહીં રાખો તો તમને આગળ ઘણી મુશ્કેલી આવે છે. અને જ્યારે પાછી બીજી ફરીથી વખત જો જવાબ આપે છે તો આપણે એવું પણ કહી શકીએ છીએ મિત્રો કે રિપ્લાય અગેન. મેં તમને કહ્યું છે જ્યારે સાંભળનાર જવાબ આપ્યો હોય ત્યારે રિપ્લાય ધેટ, અને જ્યારે સાંભળનાર બીજી વખત જવાબ આપે ત્યારે અગેન રિપ્લાય ધેટ. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. તો એની માટે પણ મેં બે સેન્ટેન્સ મૂક્યા છે કે કિશન ડુ યુ લાઈક રીડિંગ, અમિત સેઝ યસ આઈ લાઈક રીડિંગ. તો આ વાક્યને ઇનડાયરેક્ટ માં લઈ જઈએ તો પહેલું વાક્ય કિશન asked Amit. કિશન asked Amit if he. ઓકે મિત્રો, તો સાદા વાક્યમાં લાવી દઈએ he liked reading. થઈ ગયું મિત્રો.
તો અહીંયા આગળ આ રીતનું કે ભાઈ પહેલું વાક્ય સાદા વર્તમાન કાળ હતું તો સાદા ભૂતકાળમાં, પણ જ્યારે અમિત એ વાક્યનો જવાબ આપે છે ત્યારે અમિત જ્યારે એ વાક્યનો જવાબ આપે છે ત્યારે તો થશે અમિત replied Kishan that he liked reading. અને સપોઝ એ જ પ્રશ્ન ફરીથી જવાબ આપે છે તો તમે ત્યારે અગેન રિપ્લાય ધેટ પણ મૂકી શકો છો. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે એક વ્યક્તિ બે પ્રશ્નો સાથે પૂછે છે ત્યારે એન્ડ અગેન આસ્ક, અને જ્યારે એક વ્યક્તિ બે જવાબ મીન્સ કે રિપ્લાય આપે છે તો એન્ડ અગેન રિપ્લાય ધેટ કાં તો રિપ્લાય ધેટ મુકાય છે. તો મિત્રો હવે છઠ્ઠા નંબરનો આપણો પોઈન્ટ છે કે કોઈ પણ સંવાદમાં જ્યારે માત્ર યસ કે નો જવાબમાં આપ્યું હોય તો તેના જવાબમાં અનુક્રમે ખાસ યાદ રાખજો રિપ્લાઇડ પોઝિટિવલી યસ હોય તો અને નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી આવે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ સંવાદની અંદર મીન્સ કે જ્યારે કોઈ પણ સંવાદની અંદર વાતચીતની અંદર કાં તો કોઈ પેરેગ્રાફ જ્યારે તમે એને ઇનડાયરેક્ટમાં લઈ જતા હોય અને જ્યારે માત્ર યસ કે નોમાં જવાબ આપ્યો હોય તો એવા જવાબને આપણે રિપ્લાય પોઝિટિવલી કે રિપ્લાય નેગેટિવલી દર્શાવવાનું રહે છે. તો એની માટે આ એક્ઝામ્પલ સમજીએ કે પહેલું એક્ઝામ્પલ છે આયુષી સેડ ટુ મી વિલ યુ ટેક ટી. આયુષીએ મને પૂછ્યું શું તમે ચા લેશો. મેં એના જવાબમાં કોઈ પણ જવાબ આપ્યો હોઈ શકે છે કે યસ આઈ સેડ યસ કાં તો આઈ સેડ નો. તો પહેલું આપણે આ વાક્યની ઇનડાયરેક્ટમાં લઈ જઈએ કે આયુષી asked me if I would take tea. તો પહેલું વાક્ય મિત્ર પૂરું થઈ ગયું કે આયુષીએ મને પૂછ્યું હતું કે શું હું ચા લઈશ. હવે બીજું વાક્ય, હવે આપણા બે જવાબો છે તો અહીં આગળ એ રીતે કરી શકીએ તો હું અહીં એવું કહી શકું છું આઈ રિપ્લાઇડ પોઝિટિવલી કાં તો મિત્રો નો હશે મારો જવાબ તો હું અહીં આગળ આપીશ કે આઈ રિપ્લાઇડ નેગેટિવલી. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ સંવાદમાં જવાબ આપવામાં આવે અને એ જવાબની અંદર પણ તમને ખાલી માત્રમાં માત્ર હા કે નામાં મીન્સ કે યસ કે નોમાં જવાબ આપ્યો હોય ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ત્યારે તમારે રિપ્લાય નેગેટિવલી કે રિપ્લાય પોઝિટિવલી જવાબ આપવાનો છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ મિત્રો કે સંવાદમાં જ્યારે ટૂંકમાં જવાબ આપ્યો હોય એટલે કે અધૂરા વાક્યમાં જવાબ હોય ત્યારે તે પૂરા વાક્યમાં લખાય છે. એટલે આ મિત્રો થોડો કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે કે સર કેવી રીતે પૂરા વાક્યમાં જવાબ લખાય. તો એની માટે આ એક્ઝામ્પલ સમજીએ મિત્રો કે કેવી રીતે પૂરા વાક્યમાં જવાબ લખાય. કે અત્યારે અહીં એક સેન્ટેન્સ આપ્યું છે કે ભાઈ માનવી સેડ અંજલિ ડીડ યુ ટેક માય પેન ફ્રોમ હિયર. કે ભાઈ માનવી એ અંજલિને પૂછે છે કે શું એણે એની પેન અહીંયાથી લીધી છે. તો આપણે પહેલા વાક્યને પૂરું કરીએ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો અહીં આગળ ધ્યાન આપો કે માનવી asked અંજલિ. હવે ડીડ થી મીન્સ કે ક્રિયાપદથી પ્રશ્ન સહાયકારક એટલે if થી પ્રશ્ન જોડાયો if. હવે મેં તમને કહ્યું એમ કે કોઈ પણ પ્રશ્નને સાદા વાક્યમાં ફેરવી દો મીન્સ કે આગળ વાક્ય થયું ડીડ યુ ટેક માય પેન ફ્રોમ હિયર તો યુ ટેક પેન ફ્રોમ હિયર. તો અહીં આગળ માનવી એ અંજલિને પૂછે છે કે she had taken her pen from there. તો ચલો મિત્રો આ તો એક પ્રશ્ન થઈ ગયો તૈયાર. તો નીચે અંજલિ said yes I did. એટલે આ વાક્યને સમજવું બહુ જ જરૂરી છે મિત્રો કે અંજલિએ જવાબ આપ્યો છે કે યસ he did કે હા એણે લીધી છે. તો આવા અધૂરા વાક્યનો જવાબ પૂરા વાક્યમાં આપવો છે.
એટલે અહીં આગળ તમારો મિત્ર જવાબ આવશે કે અંજલિ replied positively that she had taken her pen from there. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ વાક્યના જવાબ મીન્સ કે ટૂંકમાં જવાબ આપ્યો હોય મીન્સ કે અધૂરો વાક્યનો જવાબ આપ્યો હોય ત્યારે તમે એવા વાક્યને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર લઈ જાઓ છો તો તેવા વાક્યનો જવાબ તમારે પૂરા વાક્યમાં આપવો પડે છે. એવી રીતે મિત્રો નવમા પોઈન્ટની વાત કરીએ તો સંવાદમાં જ્યારે મીન્સ કે આપણે જે રીતે આગળનો પ્રશ્ન જોઈ ગયા કે આગળની વાત જોઈ ગયા કે જ્યારે કોઈ વાક્યમાં અધૂરા વાક્યમાં મીન્સ કે અધૂરો જવાબ આપ્યો છે તો તે પૂરા વાક્યમાં લખાય છે. એવી રીતે મિત્રો સેમ છે આ કે સંવાદમાં જ્યારે પ્રશ્નસૂચક શબ્દ મુકાયો હોય ત્યારે પણ પ્રશ્નનો જવાબ પૂરા વાક્યમાં પૂછાય છે. એની માટે મેં એક એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે શ્લોક સેડ આઈ શેલ કમ ટુ મીટ યુ. તો મિત્રો આ વાક્યને જો આપણે તૈયાર કરીએ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો કે ભાઈ શ્લોક told Astha that he would go to meet her. તો મિત્રો આ પહેલું વાક્ય થયું કે ભાઈ શ્લોક told Astha that he would go to meet her. તો પહેલા વાક્યનું આસ્થા રિપ્લાય મીન્સ કે આસ્થા સેડ when કે આસ્થાએ ફરીથી પૂછ્યું છે ક્યારે તો એના જવાબમાં મિત્રો આ ટાઈપનું આપી શકે છે કે આસ્થા asked him મીન્સ કે શ્લોક આસ્થા asked him શ્લોક. હવે આપણો પ્રશ્ન શેથી શરૂ થયો છે when. તો એની પાછળ મિત્રો આ બે આખું વાક્ય આપણે યુઝ કરી શકીએ છીએ when he would go to meet her. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ સંવાદની અંદર મીન્સ કે કોઈ પણ સંવાદમાં પ્રશ્નસૂચક શબ્દો મીન્સ કે આ ટાઈપનો શબ્દ આપેલો હોય ત્યારે તેનો જવાબ મીન્સ કે જ્યારે એવા પ્રશ્નને ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જઈએ ત્યારે એનો જવાબ પૂરા વાક્યમાં આપવો પડે છે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ તમારી ભૂલ થશે એટલે આ પોઈન્ટ સમજવા ખૂબ જરૂરી છે. એવી જ રીતે મિત્રો આપણે કહીએ કે જ્યારે કોઈ પણ પેરેગ્રાફને કે કોઈ વાતચીતને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જાઓ છો તો ઘણી બધી વખત વાક્યમાં આવતા સર મેડમ જેવા માનવાચક શબ્દો દૂર કરી અને રિપોર્ટિંગ વર્બની સાથે વિથ રિસ્પેક્ટ. કેમ? કારણ કે સર મેડમ તમે કોઈ તમારા ટીચર છે કે તમારાથી કોઈ મોટા છે કોઈ વડીલ છે એમના માટે જ તમે આ ટાઈપના માનસૂચક શબ્દો બોલો છો. તો એવા શબ્દોને દૂર કરી એની જોડે રિપોર્ટિંગ વર્બની સાથે તમારે વિથ રિસ્પેક્ટ મૂકવું જરૂરી છે. એવી જ રીતે મિત્રો જો આપણે હજુ આગળ વાત કરીએ કે ભાઈ વાક્યમાં આવતા ડિયર મીન્સ કે આપણું કોઈ પ્રેમાળ છે જેને આપણે બહુ પ્રેમ કરીએ છીએ ચાહીએ છીએ જે આપણી માટે લાગણીવશ છે તો એવા વ્યક્તિઓ માટે આપણે ડિયર શબ્દ વાપરીએ છીએ. તો વાક્યમાં આવતા ડિયર જેવા શબ્દો ડિયર જેવા પ્રેમ સૂચક શબ્દોની જગ્યાએ શબ્દો દૂર કરી રિપોર્ટિંગ વર્બની સાથે વિથ લવ મૂકી શકાય છે. તો મિત્રો આ ધ્યાન રાખજો. આ નાની નાની બાબતો છે કે જ્યારે તમે કોઈ પણ પેરેગ્રાફનું કે કોઈ વાતચીતનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એવી રીતે મિત્રો કહ્યું છે કે ભાઈ વાક્યમાં આવતા હેલો અને હાય જેવા શબ્દો તો એવા શબ્દો દૂર કરી તમારે એની સામે ગ્રીટેડ શબ્દ યુઝ કરવાનો છે મિત્રો કે રિપોર્ટિંગ વર્બની સાથે વિથ ગ્રીટેડ કે તમે હાય કે હેલો જેવા શબ્દો દૂર કરો છો. એવી જ રીતે મિત્રો વાક્યમાં એક્સક્યુઝ સોરી પાર્ડન વગેરે માફી
માંગતા શબ્દો દૂર કરી મીન્સ કે માફી માંગતા શબ્દોને દૂર કરી અને એની માટે મિત્રો રિપોર્ટિંગ વર્બની સાથે એપોલાઇઝ શબ્દનો યુઝ કરવાનો રહે છે. તો મિત્રો આની પર ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લો આપણો પોઈન્ટ છે કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર ઓકે કે ઓલરાઈટ જેવા શબ્દો આપ્યા હોય તો એવા શબ્દોને દૂર કરી આપણે આ વસ્તુ ઓકે મીન્સ કે કોઈની વાતમાં સંમત થવું કે કોઈની વાત સાથે આપણે એગ્રી થઈએ ત્યારે જઈને આપણે ઓકે કે ઓલરાઈટ જેવા શબ્દો આપણે ઉચ્ચારતા હોઈએ છીએ. તો એની માટે મિત્રો ધ્યાન રાખજો કે વિથ એગ્રી. તો મિત્રો આ અત્યાર સુધી કે આપણે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં શીખી ગયા એનો છેલ્લો પોઈન્ટ હતો કે કોઈ પણ પેરેગ્રાફ છે કે કોઈ વાતચીત છે એને કેવી રીતે ડાયરેક્ટથી ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જવામાં આવે છે તેનું આ સંપૂર્ણ જ્ઞાન આપણી આ 5 વિડીયો થ્રુ તમને મળ્યું છે. હું મારો બનતો પ્રયત્ન કરી રહ્યો છું કે તમારા સુધી બને એટલું પહોંચાડી શકું. તો મિત્રો આ પોઈન્ટને જરૂર નોટ ડાઉન કરજો અને ધ્યાન રાખજો કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ તમે બનાવવા બેસો છો કે ચેન્જ કરવા બેસો છો તો આ પોઈન્ટનું ધ્યાન આપી અને આગળ વધારે સારું કરી શકો એવી મારી આશા છે. અસ્તુ. જય હિન્દ.